નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત ભાજપનું સુકાન કોને સોંપવું તેના માટે ભાજપમાં ભાગદોડ શરૂ થઈ ગઈ છે। પાટીલના સ્થાને કયા કાબિલ વ્યક્તિને પ્રદેશ પ્રમુખનું પદ સોંપવું તેના માટે ગુજરાતની રાજનીતિનું ભવિષ્ય હાલ તો દેશની રાજધાની એટલે કે દિલ્હીમાં ઘડાઈ રહી છે। આના કારણે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે અને હવે ગમે તે ઘડીએ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થાય તેવી શક્યતા છે, કારણ કે ગુજરાત પ્રદેશ ભાજપની નવનિયુક્તિ માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની વચ્ચે મુલાકાત થઈ હતી અને ભૂપેન્દ્ર યાદવ ટૂંક જ સમયમાં ગુજરાત આવે તેવી પણ અટકળો હાલ તો લગાવવામાં આવી રહી છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નિમવા માટે હાઈકમાન્ડ પણ સક્રિય થઈ ગયું છે। કોને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તેવા અનેક રાજકીય તર્ક વિતર્ક વચ્ચે દિલ્હીમાં બેઠકોનો દોર પણ ચાલ્યો હતો। પ્રદેશ પ્રમુખ નિયુક્તિ માટે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપવામાં આવી રહી છે, ત્યારે અહેવાલો એવા મળી રહ્યા છે કે પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ પછી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે તેવી અફવાઓ ચાલી રહી છે। જોકે અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દે સર્વસંમતિ ન થતા પ્રદેશ પ્રમુખોનો મામલો અટવાઈ પડ્યો છે। જોકે ગઈકાલે એટલે કે મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવની વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે ચર્ચા થઈ હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। જોકે આ બેઠકના પગલે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। ભૂપેન્દ્ર યાદવને ગુજરાત ભાજપ પ્રમુખની નિયુક્તિ મામલે નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે અહેવાલો એવા મળી રહ્યા છે કે ટૂંક જ સમયમાં ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગર આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। OBC નેતાને ગુજરાત ભાજપનું સુકાન સોંપવામાં આવે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ભાજપ કંઈક નવું જ પત્તું ખોલી શકે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।